ઉત્તર ગુજરાતના કેન્ચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં નવા નીરનું આગમન થતાં જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ગાંધીનગર સ્થિત સંત સરોવરમાં 2435 ક્યુસેક પાણીની આવક થતાં જળસપાટી 50.90 મીટરે પહોંચી છે। જળાશયની સપાટી નિયંત્રણમાં રાખવા સિંચાઈ વિભાગ દ્વારા સંત સરોવરના 6 દરવાજા ખોલીને 740 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। પાણી છોડાતા તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારો માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દિલ્હીમાં ચાલી રહેલા કોકરોચ પાર્ટી આંદોલનની અસર હવે ગાંધીનગરમાં પણ જોવા મળી રહી છે। ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અંદાજે 300 થી 400 લોકો આંદોલનમાં જોડાયા છે અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને સરકાર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ગાંધીનગરમાં વિરોધને પગલે પોલીસ તંત્ર પણ એલર્ટ બન્યું છે અને સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। ચોમાસાની ઋતુમાં લાંબા સમયના ભારે ઉકળાટ અને બફારા બાદ મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના કારણે વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે। જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખેરાલુ તાલુકામાં ખાબક્યો છે, જે 4.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકી ગયો છે। હવામાન વિભાગ દ્વારા મહેસાણા જિલ્લામાં આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે। છેલ્લા 2 દિવસથી રાજ્યભરમાં વરસી રહેલા વરસાદની અસર મહેસાણામાં પણ જોવા મળી રહી છે। કલેક્ટર S.K. પ્રજાપતિએ નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લાની તમામ આંગણવાડીઓ, પ્રાથમિક માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં શનિવારે 25 જુલાઈએ શૈક્ષણિક રજા જાહેર કરી દીધી છે। ગરમીમાંથી રાહત મેળવવા માટે જ નહીં, પરંતુ ચોમાસાની ઋતુમાં પ્રકૃતિના અદ્ભુત રૂપને માણવા માટે જો કોઈ સ્થળ સહેલાણીઓની પહેલી પસંદ હોય તો તે છે રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ। હાલમાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું આ મનમોહક હિલ સ્ટેશન વરસાદી માહોલમાં શોળે કળાએ ખીલી ઉઠ્યું છે। ઝરમર વરસાદ અને લીલીછમ પહાડીઓના નજારાઓ માણવા માટે દેશભરમાંથી, ખાસ કરીને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ તરફ ઉમટી પડ્યા છે। અંબાજી પોલીસે અંબાજીમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ બળવંતસિંહ સહિત પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી છે। આ અટકાયત તેઓ ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા તે પહેલા કરવામાં આવી હતી। અંબાજી પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ બળવંતસિંહે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે પેપર ફૂડથી સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય બગાડી રહી છે। આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો નીટ પેપર લીક મુદ્દે સરકાર પર આક્ષેપો કરી રહ્યા હતા। તેઓ આ મુદ્દે ગાંધીનગરમાં યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા। ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ખાબકેલા અતિભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં પૂર અને જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને સાંતલપુર તાલુકામાં સૌથી વધુ 15.5 ઇંચ અને પાડોશી રાધનપુર તાલુકામાં 13.5 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। અનરાધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે મુખ્ય માર્ગો અને સંપર્ક રસ્તાઓ બંધ થઈ જતા સ્થાનિક તંત્ર અને નાગરિકોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે। સાંતલપુરમાં ભારે વરસાદને કારણે છજામ અને ફાંગલી વચ્ચેના રસ્તા પર પાણીના તેજ વહેણમાં એક કાર ફસાઈ ગઈ હતી। ખાવડથી બાડમેર જઈ રહેલી આ કારમાં સવાર 8 મુસાફિરોને સાંતલપુર પોલીસ અને સ્થાનિક ગ્રામજનોએ સફળતાપૂર્વક બચાવ્યા હતા। પાટણ જિલ્લાના સાંતલપુરમાં છેલ્લા 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। રાત્રિના સમયે આ કાર અચાનક બંધ પડી જતા તમામ મુસાફિરો પાણી વચ્ચે ફસાઈ ગયા હતા। અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ધનસુરામાં વહેલી સવારથી જ અત્યાર સુધીમાં ધોધમાર 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહીને પગલે ધનસુરામાં ભારે વરસાદ વરસ્યો હતો। 3 ઇંચ વરસાદને કારણે ધનસુરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ખાસ કરીને મુખ્ય બજાર અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા હતા। વરસાદી પાણીને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કલ્યાણપુરા રોડ પરના અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે। આ પરિસ્થિતિમાં કલ્યાણપુર સીમમાં આવેલા
વલાવડી ગામે 13 લોકો પાણીમાં ફસાયા હતા. વલાવડી ગામે કેડસમાં પાણી ભરાઈ જતા ગરીબ દેવી પૂજક સમાજના 3 પરિવારના નાના બાળકો સહિત કુલ 13 સભ્યો પોતાના ઘરમાં ફસાઈ ગયા હતા. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.